નમસ્કાર મિત્રો, આજના વિડિયોમાં આપણે શીખીશું ઇંગ્લિશ ગ્રામરનો એક મહત્વનો ભાગ આર્ટિકલ્સ એ અને એન. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ સમજીએ આર્ટિકલ્સ શું છે. આર્ટિકલ્સ એવા શબ્દો છે જે નાઉન એટલે કે નામ શબ્દ પહેલાં વપરાય છે. તે બતાવે છે કે આપણે કોઈ સામાન્ય વસ્તુની વાત કરી રહ્યા છીએ કે ખાસ વસ્તુની. એ અને એન એ બંનેને ઇન્ડેફિનેટ આર્ટિકલ્સ કહેવામાં આવે છે. એનો અર્થ એક પણ ખાસ કોઈ નહીં. ચાલો હવે આપણે પ્રથમ એ આર્ટિકલ વિશે જોઈએ. એ નો ઉપયોગ એ શબ્દ પહેલાં થાય છે જેનો ઉચ્ચાર કોન્સનન્ટ સાઉન્ડથી શરૂ થાય છે. કોન્સનન્ટ સાઉન્ડ એટલે બી, સી, ડી, એફ, જી, એચ, જે વગેરે. ઉદાહરણો: a boy, a dog, a cat, હવે આપણે જોઈએ એન આર્ટિકલ. એન નો ઉપયોગ એ શબ્દ પહેલાં થાય છે જેનો ઉચ્ચાર વાવલ સાઉન્ડ એટલે કે સ્વરથી શરૂ થાય છે. વાવલ્સ છે એ, ઈ, આઈ, ઓ, યુ. ઉદાહરણો: an apple, an elephant, an umbrella. પરંતુ મિત્રો, કેટલીકવાર શબ્દ કોન્સનન્ટ લેટરથી શરૂ થાય છે પણ વાવલ સાઉન્ડ આપે છે. એવા કિસ્સામાં પણ એન વપરાય છે. ઉદાહરણો: an honest man. અહીં ઓનેસ્ટમાં એચ મૌન હોવાથી અવાજ ઓથી શરૂ થાય છે એટલે એન આર્ટિકલ લાગ્યો છે. તેવી જ રીતે અ યુનિવર્સિટી. અહીં યુ નો અવાજ યુ જેવો છે, કોન્સનન્ટ સાઉન્ડ છે, એટલે અ યુનિવર્સિટી કહેવાય. તો મિત્રો, હવે તમે જાણો છો કે ક્યારે એ વાપરવું અને ક્યારે એન. જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું ઇંગ્લિશના નવા રસપ્રદ પાઠ સાથે.